ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। દેશ દેવીમાં આશાપુરા માતાજીના ધામ માતાના મઢમાં યાત્રિકોનો પ્રવાહ અવિરત ચાલુ છે અને કચ્છ સહિત ગુજરાત અને અન્ય પ્રાંતોમાંથી પણ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પગપાળા અને વાહનો દ્વારા ઉમટી રહ્યા છે। માતાના મઢમાં આજે મોડી સાંજે ઘટ સ્થાપનની ધાર્મિક વિધિ સાથે અશ્વિન નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે, પણ નવરાત્રિ પહેલાં જ 1.25 લાખથી વધુ પદયાત્રીઓ માના દર્શને માતાના મઢ પહોંચી ગયા છે। જય ભવાની જય અંબેના નાદથી માતાના મઢ યાત્રાધામ ગુંજી ઉઠ્યું છે। વિવિધ સાયકલ યાત્રીઓ સહિતના પદયાત્રીઓ માતાજીના ચરણમાં શીશ નમાવી રહ્યા છે। શ્રાદ્ધ પક્ષના 11 જ યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો છે। સામખિયાળીથી કરીને માતાના મઢ સુધી યાત્રિકોની સુવિધા માટે અનેક સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। હાલમાં ભુજથી માતાના મઢ વચ્ચેના કેમ્પોમાં વધારે યાત્રિકો જોવા મળી રહ્યા છે। સેવા કેમ્પ માટે સ્થાનિકના ઉપરાંત કચ્છ બહારથી સ્વયંસેવકો દર વર્ષની જેમ સેવા આપવા આવી પહોંચ્યા છે। માતાના મઢ મોડેથી પહોંચતા પદયાત્રીઓ માતાજીના પ્રાંગણમાં જ વિશ્રામ કરી રહ્યા છે। વહેલી સવારના 5 વાગે મંદિરના કપાટ ખુલશે ત્યારે માતાજીના દર્શન કરી ત્યારબાદ જ આ બધા યાત્રિકો પરત ફરશે। માતાના મઢમાં શ્રદ્ધાળુઓના ધસારાને લઈ પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જાગીર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે।